બેંક ફ્રોડ તો બહુ બધા થાય છે, પણ એનાથી બચવું કેમ એ કોઈ નથી જણાવતું. આજે આપણે એક આરબીઆઈના એવા રૂલ્સની વાત કરીશું જે હમણાં રિસન્ટલી આવ્યો છે 31 ઓક્ટોબર 2025ના રોજ, કે જે લોકો ઇન્ટરનેટ બેન્કિંગ વાપરે છે એના માટે ધ્યાનમાં લેવા જેવી બાબત છે, કે જેમાં નેટ બેન્કિંગમાં બહુ બધા ફ્રોડ થતા હોય. હવે એમાં કઈ રીતે આપણે બચવું? આરબીઆઈનો એક એવો રૂલ છે કે બેંકની વેબસાઇટ પાછળ ડોમેઇનમાં .bank.in આવવું જરૂરી છે. તો આ રૂલ્સ 31 ઓક્ટોબર 2025થી લાગુ થઈ ગયો છે, જે નવો છે અને રેગ્યુલર ઇન્ટરનેટ બેન્કિંગ યુઝ કરવાવાળાને આ ખબર હોતી નથી. તો ખાસ હવે પછી તમે જ્યારે બી ઇન્ટરનેટ બેન્કિંગ માટે લોગિન કરો ત્યારે જરૂર ચેક કરવું કે યુઆરએલની પાછળ .bank.in આવે. ફ્રોડ કરવાવાળા વ્યક્તિ જનરલી .com, .in એવા યુઆરએલ વાપરતા હોય છે. આરબીઆઈનો આ નિયમ ઇન્ટરનેટ યુઝર માટે એટલો યુઝફુલ થશે કે તમારા 99% ફ્રોડથી તમે બચી શકશો. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે બી તમે ઇન્ટરનેટ બેન્કિંગ વેબસાઇટ લોગિન કરો ત્યારે .bank.in શબ્દવાળી કરવી, જેથી તમે ફ્રોડથી બચી શકો છો. તો આરબીઆઈના આ રૂલ્સને વેબસાઇટ સાથે લિંક કરો અને ચેક કરો કે કોઈ બી બેંકની વેબસાઇટ .bank.in હોવી જરૂરી છે. લાસ્ટમાં એક બાબત ધ્યાનમાં રાખજો કે આ રૂલ્સ વેબસાઇટ પૂરતો લાગુ પડે છે, મોબાઈલ એપ્લિકેશનમાં નહીં.